जागो जागो हरे त्रिपुरारी जटाड़ा जोगंदर। जागो जागो हरे त्रिपुरारी जटाड़ा जोगंदर। जड़ वर्षावो ने जड़धारी जटाड़ा जोगंदर। जय शंकराय जय शंकराय जय शंकराय बम 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 बम। जय शंकराय जय शंकराय जय शंकराय बम 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 बम। तारी नंदी पर यशवारी जटाड़ा जोगंदर। जागो 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 हरे त्रिपुरारी जटाड़ा जोगंदर। ए जड़ वर्षावो ने जड़धारी जटाड़ा जोगंदर। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। विषकंठ माधरी नीलकंठ कहावे। काळा स्वरूपुनी मळाए तो यंगे सोहावे। माला मुंडन राज कर त्रिशूल साजे। गणभूत संगाथे कैलासे विराजे। छे सदा सुखकारी मारो घोड़ो रे भंडारी। छे सदा सुखकारी मारो घोड़ो रे भंडारी। आस्तिक महीनाओ नाथ तुन लागी तमारी। बोलो हर 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 महादेव बोलो हर 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 महादेव बोलो हर 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 महादेव बोलो हर 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 महादेव। ताड़ा जोगंदर। जागो जागो हरे त्रिपुरारी जटाड़ा जोगंदर। जड़ वर्षावो ने जड़धारी जटाड़ा जोगंदर। जय शंकराय जय शंकराय जय शंकराय बम 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 बम। जय शंकराय जय शंकराय जय शंकराय बम 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 बम। तारी नंदी पर यशवारी जटाड़ा जोगंदर। जागो 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 हरे त्रिपुरारी जटाड़ा जोगंदर। ए जड़ वर्षावो ने जड़धारी जटाड़ा जोगंदर। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। विषकंठ माधरी नीलकंठ कहावे। काळा स्वरूपुनी मळाए तो यंगे सोहावे। माला मुंडन राज कर त्रिशूल साजे। गणभूत संगाथे कैलासे विराजे। छे सदा सुखकारी मारो घोड़ो रे भंडारी। छे सदा सुखकारी मारो घोड़ो रे भंडारी। आस्तिक महीनाओ नाथ तुन लागी तमारी। बोलो हर 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 महादेव बोलो हर 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 महादेव बोलो हर 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 महादेव बोलो हर 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 महादेव। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम्। उर्वारुकमेव बन्धनान् मृत्योर्मोक्षेयमामृताम्। ॐ त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम्। उर्वारुकमेव बन्धनान् मृत्योर्मोक्षेयमामृताम्।
બંધ, બંને હાથની હથેળી આકાશ તરફ, મસ્તક ઉપર. આપણા બોડીમાં અત્યારે જે વાઇબ્રેશન્સ છે, બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો હાથની આંગળી ઉપર, પગની આંગળી ઉપર, મસ્તક સુધી અને ઓબ્ઝર્વ કરીએ. આપણી શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે, આપણું શરીર ચાલે છે, આટલું સરસ તંદુરસ્ત શરીર છે. એના માટે આપણે પરમાત્માનો, ઈશ્વરનો પૂરા હૃદયથી આભાર વ્યક્ત કરી, કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીએ. આવી જ રીતે આપણને ફિટ, તંદુરસ્ત અને પોઝિટિવ રાખે તેવી પ્રાર્થના કરતા જઈએ સાથે સાથે. મોઢું બંધ રાખીને ધીરે ધીરે ઊંડો શ્વાસ ભરો. જેટલો શ્વાસ ભરશો ને એટલો જ પ્રાણવાયુ ફેફસા સુધી, હૃદય સુધી પહોંચતો જશે, ફેફસા એક્ટિવ થતા જશે. જેટલો શ્વાસને બહાર છોડતા જશો, આપણા બોડીમાંથી, ફેફસામાંથી કાર્બન ઓછો થતો જશે, બોડી ઓટો ડિટોક્સ થતું જશે. એકદમ રિલેક્સ, ધીરે ધીરે આંખો ખોલી. હા હા, અત્યારે આપણી બોડી બધી જ રીતે એક્ટિવ છે, બધા જ પાર્ટ્સ, મસલ્સ પર બ્લડ સર્ક્યુલેશન સાથે. થોડી એક્સરસાઇઝની શરૂઆત કરીએ. બેક બેન્ડિંગની એક્સરસાઇઝ કરવાની છે વિધાઉટ સપોર્ટ. જ્યાં સુધી તમારાથી બેલેન્સ રહે ત્યાં સુધી ધીરે ધીરે શ્વાસ ભરીને પાછળ ઝૂકવાનું. બેલી ફેટનો જે ભાગ છે, પેટની નસો છે, કોર મસલ્સ, સ્પાઇનલ કોડ ઉપર અને શોલ્ડર થી લઈને ચેસ્ટ સુધીની બધી જ નસો ઉપર સ્ટ્રેચિંગ થશે. આપણે જે સૂર્ય નમસ્કારમાં 1 નંબર 2 નંબર પર જે પોઝ લાવીએ છીએ, પોઝની એક્સરસાઇઝ આપણે કરવાની છે. બેલેન્સ રાખીને જોઈ લો એકવાર. બંને પગ વચ્ચે 1.5 ફૂટનું ગેપ રાખી દો. પગના પંજા જે લોકોના બહારની તરફ છે, પગના પંજા સ્ટ્રેટ સીધા. ધીરે ધીરે શ્વાસ ભરીને પાછળ ઝૂકવાનું છે, જ્યાં સુધી ખેંચે ત્યાં સુધી હોલ્ડ. બેક. અતિશય થાકી જાઓ, બોડીને થોડું ઢીલું છોડી દો. આગળ આટલું નીચે ઝૂકી જાઓ. ચાલો ફરીથી શ્વાસ ભરતા ભરતા ઉપર. ખેંચો જેટલું ખેંચે ત્યાં સુધી. બેક. ફરી પાછા ધીરે ધીરે આરામથી નીચે બોડીને એકદમ ઢીલું છોડી દો. હાથ તમારા આવી રીતે લટકેલો હાથ હોવો જોઈએ, એકદમ ઢીલો છોડી દો. ફરીથી શ્વાસ ભરતા ભરતા ઉપર. 3 બેક. ફરીથી બોડી એકદમ ઢીલો છોડી દો. લોજ. શ્વાસ ભરતા ભરતા ઉપર. 4 ખેંચો બરાબર. હજી થોડું પુશ કરો બોડીને કમ્ફર્ટ ઝોનની બહાર. બેક. ધીરે ધીરે ડાઉન. શ્વાસ છોડતા છોડતા આખો બોડી નીચે જો આ રીતે ઢીલું છોડી દો. હાથ એકદમ લૂઝ. થાય છે ને બધા તે? ચાલો શ્વાસ ભરીને 5 બેક. લાસ્ટ 3, છેલ્લા 3. 8 જ કરવાના છે, વધારે નથી કરવા. ચાલો શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે ઉપર. 6 7
બેક. છેલ્લા બે લાસ્ટ જો નહીં ગમે નથી થતું કંટાળો આવે છે બધું સાઈડ પર મૂકીને ચાલો શ્વાસ ભરીને ઉપર 7 બેક. બોડીને એકદમ ઢીલું છોડી દો. લાસ્ટ વન. શ્વાસ ભરતા ભરતા ઉપર 8 બેક. થોડું બોડીને અપ એન્ડ ડાઉન કરી દો. આટલી એક્સરસાઇઝ તમારા થાય એટલું બોડી તમારું પરફેક્ટ થાય. કારણ કે એટલી ઇઝી નથી, હાર્ડ એક્સરસાઇઝ છે. જો આટલું તમારાથી 8 પરફેક્ટ થયા તો તમારાથી બધી એક્સરસાઇઝ ઓલમોસ્ટ થશે. થોડું લેગ અપ એન્ડ ડાઉન કરો. જેટલી કોર મસલ્સની સ્ટ્રેન્થ વધશે ને એટલું તમારો બોડી પોસ્ચર પરફેક્ટ થશે, સ્ટ્રેટ થશે. ત્યારે જે વાંકા થઈ ગયા છે, નીચે ઝૂકી નથી શકતા, એ બધી તમારી કોર મસલ્સ અને સ્પાઇનલ તમારે જેટલું એક્ટિવ એટલું તમારું બોડી પરફેક્ટ. તો સેમ એક્સરસાઇઝ સ્લો કાઉન્ટિંગ નથી કરવાનું, નીચે ઝૂકીને 1 2. પગના પંજા બહાર નીકળી જાય છે અને પહેલા સૌથી પહેલા પગના પંજા ઉપર ધ્યાન આપો. ધીરે ધીરે પગ સ્ટ્રેટ, બોડી સીધું, નીચે ઝૂકીને અપ એન્ડ ડાઉન. ચાલો શ્વાસ ઉપર આવો એટલે શ્વાસ ભરો, નીચે આવો એટલે શ્વાસ છોડો. ચાલો સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 છેલ્લા 5 1 2 3 4 and 25. Next. थोड़ा लेग अप एंड डाउन કરી દો. કરવાનું ના કહ્યું નહીં પછી. થોડી વાર માટે પગના અંગૂઠા અંદર એડી બાર હાથને કમર ઉપર રાખી દો. ધીરે ધીરે એવું બનાવો. ऑपोजिट साइड एंटी क्लॉकवाइज रिवर्स. बॉडी एक बाजू नहीं खेचो जो कंप्लीट वो थवो જોઈએ બધી બાજુ ઉપર.
ચલો નેક્સ્ટ એક્સરસાઇઝ હવે સપોર્ટ સાથે કરવાનો છે. બંને હાથની હથેળી થાઈસ પાસે અથવા તો કમર પાસે. જે વિધાઉટ સપોર્ટ તમે ઝૂકતા હતા, સપોર્ટ સાથે થોડું વધારે બેન્ડ થશે, સપોર્ટ પણ મળશે. બંને પગ વચ્ચે 1.5 થી 2 ફૂટનો ગેપ. જોઈ લો એકવાર નહીં સમજ પડે તો બંને હાથની હથેળી હિપ પાસે, કમર પાસે તો થાઈસ પાસે. શ્વાસ ભરીને ધીરે ધીરે નીચે ઝૂકો. ઓનલી 5 જ કરવાના છે. 10 સેકન્ડ સુધી હોલ્ડ બધાનો. ચાલો રેડી. બંને હાથનો સપોર્ટ થાઈસ પાસે. ધીરે ધીરે ઝૂકો પાછળની તરફ. 1 શ્વાસ ભરીને આપ. શ્વાસ ભરીને આપ. 2 up. શ્વાસ ભરીને આપ. 3 up. છેલ્લા 2 લાસ્ટ 2. કંટાળો આવે, નથી ગમતું, દુખે છે તો પણ કરવાના છે. લાસ્ટ 2. ચાલો શ્વાસ ભરીને આ 4 અપ. છેલ્લું લાસ્ટ 1. એ લોકો રેસ્ટ કરતા હતા, એ લોકો પણ લાસ્ટ 1 કરી લો. છેલ્લો જ. ચાલો શ્વાસ ભરીને આ 5 રિલેક્સ. થોડો હાથને વાઇબ્રેટ કરી દો. ચાલો એક્સરસાઇઝ આવે આપણે આવડી એક્સરસાઇઝ પૂરી કરીએ. સૌથી કંટાળાજનક એક્સરસાઇઝ. કોઈને મજા નહીં આવી હોય કરવાનું. જલ્દી પૂરું થાય તો સારું. જે એક્સરસાઇઝ થી આપણે કમ્ફર્ટ ઝોન ની બહાર નીકળી જઈએ, દુખાવો થાય, ત્યારે આપણે મનમાં એમ થાય કે હવે જલ્દી પૂરી થાય તો સારું. પણ એ જ એક્સરસાઇઝ આપણા બોડી માટે એટલી ઇફેક્ટિવ હોય છે. નહીં ગમતી વસ્તુ પણ આપણે ક્યારેક કરવી જોઈએ. 3 રાઉન્ડ આપણે બેક બેન્ડિંગ કરેલા છે. કમરનો જે પાછળનો ભાગ છે, ખાસ કરીને મણકાની ગાદીનો ભાગ, એની ઉપર જે અત્યારે સ્ટ્રેચિંગ આવેલું છે, પ્રેશર આવેલું છે, એને રિવર્સ એક્સરસાઇઝથી ક્યોર કરીએ. બંને પગના અંગૂઠા સાથે, ઘૂંટણ સાથે, હાથની હથેળી બધાની કમ્પલસરી જમીન પર ટચ. જર કાપવાનો છે. હવે કમરના ભાગ ઉપર જે ખેંચાણ હતું એકદમ રિલેક્સ થઈ જશે. 1 મિનિટ સાથે સર કાપવાનું છે. આ રીતે આ જેટલા પાછળ લઈ જઈ શકાય. 1 2 3 4 5 6. ક્લિયર? સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 and 10. ધીરે ધીરે શ્વાસ ભરીને ઉપર.
હાથ ટચ થઈ જાય છે બધાને, કોઈ પણ એવું છે જેને હાથ ટચ નથી થતો, એકાદું હશે. હરેશભાઈ નથી એવા છે, હરેશભાઈથી નથી ટચ થતા, બાકી બધા જ એટલીસ્ટ તમે એક્સરસાઇઝ કરો કે નહીં કરો, આટલા હાથ બધાથી ટચ થવા જોઈએ. જેને નથી થતા અને કમરની સ્ટીફનેસ એક્સ્ટ્રીમ લેવલ પર છે. બાકી હાથ પાછળ લઈને નાક દાઢી ટચ થાય એ તમારું એડવાન્સ. તમે કોઈ પણ એજના છો, 60, 65, એક્સરસાઇઝ નથી કરતા તો પણ નીચે ઝૂકો એટલે આટલો હાથ તમારો ટચ થવો જોઈએ બધા. આ નોર્મલ. ચાલો લાસ્ટ એક્સરસાઇઝ. હાથ જમીન સાથે ટચ, નાક દાઢી ટચ કરવાની કરો જર્ક સાથે. 1 2 3 4 5 6 7 8 9 and 10. एकदम ધીરેથી શ્વાસ ભરતા ભરતા આરામથી ઉપર. રિલેક્સ. પૂરું બોડીને અપ એન્ડ ડાઉન કરતા જાઓ. ચાલો નીચે બેસીને એક્સરસાઇઝ કરે, નીચે બેસીને રેસ્ટ. મસ્ત. ચાલો બંને પગના અંગૂઠા એડી ઘૂંટણ સાથે કમરમાંથી બોડી સ્ટ્રેટ, આમ ઝૂકીને બેઠા છે કમર છે. બંને હાથ એક સાથે ટ્વિસ્ટ આપો પાછળની તરફ, બોડીને ટ્વિસ્ટ આપો લેફ્ટ સાઈડ, જ્યાં સુધી ઝૂકે ત્યાં સુધી. તમારી પાછળ વાળાની પોઝિશન ચેક કરો, બરાબર કરે છે કે નથી કરતા. જો એકવાર બેક સાઈડ, પાછળ વાળાને જો કેટલું કરે છે. બેક રાઈટ સાઈડ, જેટલું બોડીને ટ્વિસ્ટ આપી શકાય ટ્વિસ્ટ આપો. બેક ગ્રેટ. હાથના સપોર્ટ સાથે જેટલું પાછળ ઝૂકે પાછળ ઝૂકો. બેક 4 back 5. ડાબી બાજુ ટ્વિસ્ટ કરે, જમણા હાથને ખેંચો, જેટલો ખેંચી શકાય ત્યાં સુધી જમણા હાથને ટ્વિસ્ટ આપો. બેક. હવે જમણી બાજુ લઈ જાઓ તો ડાબા હાથને ખેંચવાનો છે. 6. ડાબો હાથ જેટલો ખેંચાય ત્યાં સુધી લઈ જાઓ. શોલ્ડર, બેક, કમર ઉપર આખા બોડી અપર પોર્શન નું ટ્વિસ્ટિંગ આવશે. બેક 7. Back 8. રૂટ કેનાલ ફેમસ થઈ જાય. Back. Last 2. 9. Ten. Back. Relax.
ફરીથી ઘૂંટણ અને પગની 10 આંગળીઓ પર દેખાય છે પોઝિશન બધા ઘૂંટણ ઉપર અને પગની 10 આંગળીઓ પર બોડી અપ બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનો ડિસ્ટન્સ અપર પોર્શન શોલ્ડર કમરનો ભાગ બેકનો ભાગ સ્પાઇનલ અને કોર મસલ્સ નું બોડીનું ટ્વિસ્ટિંગ કરવાનું છે આખું બોડી આજે વલોવાનું છે બરાબર હાથ કોણીમાંથી સીધો રાખો બેન્ડ નહીં કરો અપ આ રીતે બેક ક્રોસ લેગ લેવાનો છે પાછળનો આગળનો તો ટચ થઈ જશે પાછળનો હાથ લો અને હાથ સીધો ખેંચો પાછળની તરફ બેક 4 back 5 બીજો પગ લેવાનો છે અંદર હાથ કોણીમાંથી સ્ટ્રેટ ખેંચો બરાબર બેક જમણો હાથ ડાબા પગ ઉપર 6 ડાબો હાથ કોણીમાંથી સ્ટ્રેટ સ્ટ્રેચિંગ કરો બરાબર back 7 back 8 દુખે તો પણ કરો કમ્પલસરી બધા જ ખેંચો બોડીને બેક લાસ્ટ 15 સેકન્ડ 15 કાઉન્ટ સુધી હોલ્ડ 9 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 back લાસ્ટ વન 15 સેકન્ડ જ ખાલી 15 કાઉન્ટ ને 15 સેકન્ડ હોલ્ડ કરવાનું છે 10 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15 एक्सरसाइज पूरी करें આજની એક્સરસાઇઝ થોડી હાર્ડ લાગી હશે કારણ કે કમર પર બેકની એક્સરસાઇઝ હતી એટલે વધારેમાં વધારે હાર્ડ લેગ અને કમરની લાગશે તમને બધાનું ફોરહેડ અથવા તો ક્રાઉન ચક્ર જમીન સાથે ટચ થાય એ પોઝિશનમાં 1 થી 2 મિનિટ રેસ્ટ કરી લઈએ આપણે જોઈ લો મારી પોઝિશન ફેસ સુધી બ્રેન સુધી મસ્તક સુધી બ્લડ સર્ક્યુલેશન સ્ટાર્ટ થશે તમારું 2 મિનિટ સુધી આ પોઝિશન मेरे तन में
जैसे चंदा में शिव, नीले अंबर में समाया तेरा नाम रे। हाय मेरी सांसों में तेरा ही नाम रे। हाय मेरी सांसों में तेरा ही नाम रे। जैसे गंगा में शिव, जैसे कैलाश में शिव, कण कण में बसाया तेरा नाम रे। हाय मेरी सांसों में तेरा ही नाम रे। हाय मेरी सांसों में तेरा ही नाम रे। जैसे योगी में शिव, जैसे साधु में शिव, तप और त्याग में समाया तेरा नाम रे। है मेरी सांसों में तेरा ही नाम रे। हाय मेरी सांसों में तेरा ही नाम रे। जैसे मौन में शिव, जैसे ध्यान में शिव, शून्य शून्य में बसाया तेरा नाम रे। मेरी सांसों में तेरा ही नाम रे। हाय मेरी सांसों में तेरा ही नाम रे। जैसे रुद्र में शिव, जैसे शंभु में शिव, सृष्टि प्रलय में समाया तेरा नाम रे। मेरी सांसों में तेरा ही नाम रे। हाय मेरी सांसों में तेरा ही नाम रे। जैसे नाद में शिव, जैसे ओंकार में शिव, हर एक ध्वनि में समाया तेरा नाम रे। मेरी सांसों में तेरा ही नाम रे। हाय मेरी सांसों में तेरा ही नाम रे। जैसे दुख में भी शिव, मस्त गोपाल, एकदम relax. में शिव, हर एक दशा में बसा मस्त गोपाल, आंखों बंद, हाय मेरी मन में शिव जी को स्मरण करता है। तेरा ही नाम रे। हाय मेरी सांसों में तेरा ही नाम रे। जैसे बंधन में शिव, जैसे मुक्ति में शिव, हर एक दशा में समाया तेरा नाम रे। मेरी सांसों में तेरा ही नाम रे। मेरी सांसों में तेरा ही नाम रे। जैसे धूप में भी शिव, जैसे छाँव में शिव, सुख दुख दोनों में समाया तेरा नाम रे। मेरी सांसों में तेरा ही नाम रे। है मेरी सांसों में तेरा ही नाम रे। जैसे प्रश्न में भी शिव, जैसे उत्तर में भी शिव, हर एक सोच में समाया तेरा नाम रे। मेरी सांसों में तेरा ही नाम रे। हाय मेरी એકદમ relax. 7 મિનિટનું સોંગ છે. જેટલી વખત સાંભળશો ને એટલી વખત તમારા અંદરથી તમને એક ઇન્ટરનલ પોઝિટિવિટીનો અનુભવ થતો હશે. સ્ટ્રેસ તણાવ દૂર કરવું હોય જ્યારે પણ તમને એમ લાગે સ્ટ્રેસમાં છો, ખાલી સોંગ 5 મિનિટ સાંભળી લેજો. મનમાંથી બધી જે નકારાત્મકતા છે, નેગેટિવિટી છે, સ્ટ્રેસ છે, બધું દૂર થઈ જશે. કણ કણમાં જે શિવ છે, શિવનો આપણા શરીરની અંદર જે શિવનું અંશ છે, બધા એકદમ રિલેક્સ. આજે મસ્ત સોંગ છે, 30 મિનિટ કમ્પ્લીટ, 30 મિનિટ્સ યોગ એરોબિક્સ ગ્રાઉન્ડ અર્થિંગ સાથે ખુલ્લા પગે કરવાનો પ્રયત્ન કરીશું. આજે હું ગ્રુપમાં પોસ્ટ પણ કરીશ. ગ્રાઉન્ડ અર્થિંગના જે બેનિફિટ છે ને, જોજો એટલે તમને ખ્યાલ આવશે. જે લોકોને શુગર અને બીપીની તકલીફ છે, ખાસ ખુલ્લા પગે કરજો. વિધાઉટ એની ટેબ્લેટ ધીરે ધીરે તમારું બીપી પણ કંટ્રોલમાં આવતું જશે. શુગર ક્યોર થશે, એનું શુગર લેવલ મેન્ટેન થતું જશે.
એનર્જી સાથે ફ્લેક્સિબિલિટી સાથે અને મસ્ત બનીને કરો. 30 મિનિટના કાર્ડિયો વર્કઆઉટમાં આપણા બોડીના દરેકે દરેક જોઈન્ટ દરેક પાર્ટ્સનું સ્ટ્રેચિંગ વર્કઆઉટ, ફ્લેક્સિબિલિટી વર્કઆઉટ, એનર્જેટિક વર્કઆઉટ થઈ જશે. ચાલો આપણે જગ્યા પર ઊભા થઈએ. એનર્જી ક્રિએટ કરજો બોડીમાંથી, ઠંડુ ઠંડુ નથી કરવાનું. બધાની મેટ, શૂઝ, સોક સાઈડ પર લઈ લો. We'll be back after a few minutes.